એક તરફ રાજ્ય સરકાર સ્વચ્છતા અભિયાનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરી મોટી જાહેરાતો કરી રહી છે, બીજી તરફ વડોદરા જિલ્લાના ડભોઈ એસટી ડેપોમાંથી તમામ કચરા પેટીઓ અચાનક ગાયબ થઈ જતા સરકારી દવાનો પોલ ખુલ્લી પડી ગઈ છે. દૈનિક 200થી વધુ બસોનું સંચાલન વધારતા હજારો મુસાફરો તથા વિદ્યાર્થીઓની સતત ચહલપહલવાળા આ ડેપોમાં કચરા પેટીના ભાવે લોકોને ના છૂટકે જાહેરમાં જ કચરો ફેંકવાની ફરજ પડી રહી છે. પ્લેટફોર્મ અને ડેપો પરિસરમાં ઠેર ઠેર કચરાના ઢગલા થવાથી ગંદકી અને રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે, જેથી ડેપો પ્રશાસન તાત્કાલિક ઊંઘમાંથી જાગીને નવી કચરા પેટીઓ મુકામે તેવી સ્થાનિકો અને મુસાફરોમાં ઉગ્ર માંગ ઉઠી છે. ફકીરા ખત્રી, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.